સંસ્કૃતમાં છે અને સંસ્કૃતમાં આ શ્લોકો પહેલાં 1 લાખ શ્લોક સુધી હતા. એમાંથી વ્યાસજીએ આ શ્લોકો ઓછા કર્યા છે. કારણ એક જ છે કે તમારા ને મારા જેવા, અને તમારા કરતાં બી એક ખાસ કારણ અમારા જેવા, મારા જેવી મૂર્ખ એટલા બધા લાખ શ્લોક હોતે તો ક્યારે હું વાંચતે, એનું અર્થઘટન ક્યારે મળતે અને હું ક્યારે કથા કરતે. પણ આ વ્યાસજીની દયા છે મારા જેવી ગમાર ઉપર કે હું આ કથા કરી શકું છું ને મારા ઘરને એક પંથ દો કાજ ચલાવી શકું છું. હા, આ વ્યાસજીની દયા છે મારા જેવા પર કે કથા કરી શકું છું ને મારું ઘર ચલાવી શકું છું. હા, સાથે સાથે તમને ઓળખાણ આપી દઉં. આજે હું ગાયત્રીબેન શાસ્ત્રી ડાકોરવાળા. આપણી યુટ્યુબ પર આજે પણ કથા આપણી લાઈવ જઈ રહી છે. તમે બધા પણ એમાં આવતા જશો, કારણ કે મેં સ્પેશિયલ વોર્નિંગ આપી છે ભાઈને, જે એ આપી છે કે જેટલા પણ આવ્યા છે ને એમાં પંડિતો જેટલા ભાઈઓ બેઠા છે, ભૂદેવો, બધાના વિડીયોમાં ચહેરા લેવજો. એકલું મારા ઉપર કેમેરો ના રાખશો, કારણ કે ભાગવત એ એકલા વ્યક્તિનું કામ નથી. હા, જ્યારે બધા મળે છે ને આ ટીમ વર્ક છે, એટલે બધા મળશે ને સાંભળવાવાળાને બધા, ત્યારે ભાગવત થશે. સાથે તબલા પર જે બેઠા છે તે મારા દીકરા છે હરિઓમભાઈ. એટલે પરિવાર લઈને હું આવી રહી છું. મીનાબેનને કદાચ ઓળખાણ નથી. માનસીબેન જે ગાઈ રહ્યા છે તે મારી દીકરી છે. પાછળ જે બેઠા છે ને એ મારા જમાઈ છે. માનસીબેન નવરાત્રિના કાર્યક્રમો લઈને બેઠા હતા, એટલે પ્રી નવરાત્રિ કરીને રાત્રે એ લોકો 12 વાગ્યા પછી બેઠા. એકલી મોકલવાની નહોતી એટલે સાથે જમાઈ આવ્યા છે, અને રાત્રે પ્લેનમાં પાછા જશે અમદાવાદ, કારણ કે એમને ટોરેન્ટ પાવરમાં જોબ ચાલુ છે કાલથી. સાથે બેઠા છે કિરીટભાઈ. એ અમારી સાથે દરેક કથામાં ભાઈ કિરીટભાઈ હોય છે કીબોર્ડ ઉપર. સાથે અમારા કેમેરામેન ભાઈ અતુલભાઈ ઈડરથી આવ્યા છે ભાઈ. લગભગ મારી 3 કથાથી સાથે ને સાથે જ છે, અને એમની સાથે મારા દીકરા જેવો એવો નાતો બંધાયો છે કે ભાઈને કહી દઉં કથા છે આ જગ્યાએ પહોંચવાનું એટલે પહોંચી જાય છે ભાઈ. સાઉન્ડવાળા ભાઈની તો તમારે બોમ્બેમાંથી જ છે, એટલે મારે ઓળખાણ આપવાની રહેતી નથી. તો એક પંથ દો કાજ કરી રહી છું, પરિવારને લઈને ભજનનો વેપાર કરી રહી છું, પણ બજાર વચ્ચે બેઠી છું ભજન લઈને, પણ એટલી શુદ્ધતાથી બેઠી છું કે ભગવાન ખુશ છે અને હું ચાલી રહી છું. ભગવાનનું નામ લઈ રહી છું અને જીવન ચલાવી રહી છું. આવો અસ્તુ. આગળ જતાં ક્યાંક ક્યાંક મારી આવી ઓળખાણ હું તમને આપતી રહીશ, કારણ કે હું એવું માનું છું કે તમારી સાથે મનથી મૈત્રી થવી જરૂરી છે ભાગવત પહેલાં. અને હું જ્યારે તમારી સાથે મનથી મળીશ ને, હું એવી રીતે આ ઊંચા આસન પર બેસી રહીશ ને તો તમને આનંદ નહીં આવે. હું તમારી સાથે હૃદય મેળવીશ ને, તમારી આંખો સાથે આંખો મેળવીશ ને, તો ક્યાંક તમને હું સારી લાગીશ, તો તમને ભાગવતમાં ઓર રસ આવશે. હા, એટલા માટે હું તમને આ વાત કરી રહી છું. હું BSc સંગીત વિશારદ છું, અને ભગવાને ધાર્યું છે કે હું ભાગવત કરું. નહીંતર બનવાની હતી હું પોલીસ ઇન્સ્પેક્ટર, કારણ કે બાપુજી પોલીસ ઇન્સ્પેક્ટર હતા, એટલે મને એ બહુ ઈચ્છા હતી, એટલે હું ઇન્સ્પેક્ટર બનવાની હતી. છેક સુધી ફોર્મ ભરાઈ ગયા હતા, બધું કમ્પ્લીટ હતું, અને મેં મેરેજ કર્યા. માનસીના પપ્પા કથાકાર હતા, રમેશભાઈ શાસ્ત્રી, એટલે એમની સાથે ચાલી. અને આ મારા પિયરથી સંસ્કાર નથી. કથા કરવી, સત્સંગ કરવો એ પિયરથી નથી. પિયર સત્સંગી હતું પણ કથા નહોતું કરતું. પણ અહીંયા આવી સાસરીમાં, અને મને એવા પાર્ટનર મળ્યા, પતિ મળ્યા મારા, કે એ કથા કરતા હતા. ધીરે ધીરે એકદમ વ્યગ્ર, એકદમ ભયંકર ગુસ્સાવાળી હું વ્યક્તિ ધીરે ધીરે ભજન પચાવતી થઈ, અને ભજન પચતા થયા એમાંથી હું નામ સ્મરણ પર આવી, કથા પર આવી, અને આજે આ કથા કરી રહી છું. એટલે કશું અશક્ય નથી.